ડભોઈ તાલુકાના વસઈ ગામે લાખો રૂપિયાના ખર્ચે ગ્રામજનો અને પશુ પક્ષીઓ માટે પીવાના પાણીનો એક મોટો હોજ બનાવવામાં આવ્યો, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે આ હોજ લાંબા સમયથી તૂટેલી હાલતમાં પડ્યો હતો. કાળઝાળ ઉનાળામાં પણ આ હોજ ખાલી કમ રહેતા પશુ પક્ષીઓ પાણી વગર તરફડી રહ્યા હતા. ગ્રામજનો પણ તેનો ઉપયોગ કરી શક્યા ન હતા. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર દોડતું થયું હતું. લાખોના ખર્ચે બનેલો હોજ દૂર ખાઈ રહ્યો હોવાની ગંભીર સમસ્યા અંગેનો અહેવાલ જ્યારે મીડિયામાં પ્રસારિત કરવામાં આવ્યો ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું વહીવટી તંત્ર આખરે જાગ્યું. મીડિયાના અહેવાલને પગલે પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા. ત્વરિત કામગીરી કરવામાં આવી. અધિકારીઓએ તાબડતોબ હોજનું રિપેરિંગ કામ શરૂ કરાવ્યું. પાણીની સુવિધા હોજને સંપૂર્ણ રિપેર કરી તેમાં પાણી ભરી દેવામાં આવ્યું. પશુ પક્ષીઓ અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મોડે પણ તંત્ર જાગતા હવે આ ભર ઉનાળે પૂંગા પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહેશે, જેથી તેમને મોટી રાહત થઈ છે. મીડિયાના આ સકારાત્મક ભૂમિકાથી પ્રભાવિત થઈ સમગ્ર વસઈ ગામના લોકોએ મીડિયાનો દિલથી આભાર માન્યો હતો. ગામમાં કોઈ પણ ભ્રષ્ટાચાર હોય કે લોકહિતની સમસ્યા, જ્યારે અમે મીડિયા સમક્ષ અવાજ ઉઠાવીએ છીએ ત્યારે જ તંત્ર વહેલું જાગે છે અને સમસ્યાનો ત્વરિત નિકાલ આવે છે. અમારી લાંબા સમયની સમસ્યા દૂર કરવા બદલ અમે સમગ્ર ગ્રામજનો મીડિયાનો ખૂબ ખૂબ આભારી છે તેવું જણાવ્યું.